નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ફરી એકવાર મુસીબતોના ઘેરામાં છે તો બીજી આફત પણ તૈયાર છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ નવી આગાહી કરતા જણાવ્યું છે કે આજથી ગુજરાતમાં માવઠારૂપી મુસીબતમાંથી મુક્ત થઈ જશે। તો જેના બીજા દિવસે એટલે કે 31 ડિસેમ્બરથી રાબેતા અનુસાર ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે। તો અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આજથી 3 થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન પણ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષણના કારણે ગુજરાતમાં પારો નીચે જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। આવકવેરામાંથી મોટી રાહત મળી શકે છે। તો વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાંથી રાહત મળી શકે છે। તો આ અંગે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આની જાહેરાત પણ થઈ શકે છે। તો મળતી માહિતી અનુસાર સરકાર વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને પણ આવકવેરામાંથી છૂટ આપી શકે છે। તો જો આવું થશે તો લાખો કરદાતાઓને તેનો મોટો ફાયદો થશે। જો કે હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। રાજ્યમાં આજથી કાતિલ ઠંડી પડશે। તો જ્યાં દોસ્તો ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભારે અસર વર્તાઈ રહી છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। તો આ દરમિયાન રાજ્યમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનો ચમકારો પણ વધશે। ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો 2025માં રેશન કાર્ડના ધારકોને આ સુવિધાઓ મળશે। તો 2025માં રેશન કાર્ડની જરૂર નહીં પડે। તો ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન લોન્ચ કરી છે। તો આનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે। તો એપ્લિકેશનના આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે। તો આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે। તો આ એપ્લિકેશન રાશન કાર્ડોને લગતી તમામ જરૂરિયાતો પણ પૂરી કરશે। તો આ એપ્લિકેશનથી કરોડો રેશન કાર્ડ ધારકોને મોટી રાહત થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 31 એટલે કે 31 ડિસેમ્બર પહેલા માઉન્ટ આબુમાં સિમલા જેવો માહોલ સર્જાનો। તો માઉન્ટ આબુમાં શીતલહેર ચાલી રહી છે। તો કડકડતી ઠંડીના કારણે લોકોની દિનચર્યાની પણ અસર થઈ છે। તો લોકો બોર્ન ફાયર એટલે કે તાપણાની મદદ પણ લઈ રહ્યા છે। તો ગરમ કપડામાં પણ જોવા મળી રહ્યા છે। તો અન્ય જિલ્લાઓ અને રાજ્યોના પ્રવાસીઓ માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીની મજા માણી રહ્યા છે, જેના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર સિમલા અને મસૂરી જેવો માહોલ પણ સર્જાયો છે। તો હાલમાં માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી નોંધાયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 30 વર્ષમાં માનવજાતનો સફાયો કરી નાખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। જ્યાં દોસ્તો જો વિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મનુષ્યની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે, પરંતુ જો તેનો નિયંત્રણ વિના ઉપયોગ કરવામાં આવે તો તે તબાહીનું પણ કારણ બની શકે છે। તો હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો જે રીતે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા જ AI ના ગોડફાધર અને નોબેલ પુરસ્કાર વિજેતા જેફરી હિન્ટે તેની ભયંકર આડાઅસરને લઈને પણ દુનિયાને ચેતવણી આપી છે। अप्रैल के अंत तक बैंक તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતીય અર્થતંત્ર માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય જીડીપી 6.5% થી 6.8% દરે વૃદ્ધિ પામશે। તો આગામી નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર થોડો વધારો એટલે કે 6.7% થી લઈને 7.3% ની વચ્ચે રહેશે। તો ડેલોઇટ ઇન્ડિયાના અર્થશાસ્ત્રી રૂમકી મજમુદારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ 6 મહિનામાં વિકાસ દર અપેક્ષા કરતા ઓછો રહ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યનું આરોગ્ય તંત્ર બન્યું કડક। જ્યાં દોસ્તો ગુજરાતમાં ઘણા બધા ડોક્ટરો ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે। તો આ દરમિયાન હવે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે તંત્ર કડક બન્યું છે। તો હવેથી ડોક્ટરોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો આ વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવી હતી। તો આ સિવાય આરોગ્ય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની જગ્યાઓ પણ ઝડપથી ભરવામાં આવશે। તો આ ખાતરી પણ આરોગ્ય મંત્રીએ આપી હતી।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સુમુલ ડેરીમાં નવો વિવાદ સર્જાણો, જ્યાં દોસ્તો દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. તો સુમુલ ડેરીએ ખોટી રીતે મહુવા સુગર ફેક્ટરીમાંથી 10 કરોડના મોલાસીસ ખરીદ્યાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. તો આ મામલે સુમુલના વર્તમાન ચેરમેન પણ કહી રહ્યા છે કે તમામ બાબતો નિયમ મુજબ થઈ છે. તો વિઘ્ન સંતોષીઓને ખોટી મુશ્કેલીઓ પણ ઊભી કરી રહ્યા છે. તો લાખો પશુપાલકોના હિતોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી તેવી સહકારી રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગોમતી ઘાટ ઉપર કીડીની જેમ લોકો ભેગા થયા, જ્યાં દોસ્તો 2025ને ઉજવવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારકા આવ્યા છે. તો ગોમતી ઘાટ પાસે આવેલા સુદામા સેતુ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ છે. તો તેથી ગોમતી ઘાટ ઉપર સામે કાંઠે મંદિરે જવા માટે પણ લોકો જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે. તો બીજી તરફ મિની વેકેશનમાં ઘણા લોકો ઉમટ્યા છે. તો દ્વારકામાં બજારની બહાર સુધી ભક્તોની લાઈનો પણ લાગી છે. તો જગતપતિના દર્શન કરીને લોકો નવા વર્ષને આવકારવા માંગે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનશે. જ્યાં દોસ્તો લોથલમાં દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. તો કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્લેક્સના કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. તો NMHCના A1 તબક્કા હેઠળ 6 ગેલેરીવાળા મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે અને કરવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજ્યમાં રેકોર્ડ તૂટ્યા. જ્યાં દોસ્તો ગઈકાલે રાજ્યમાં આ સિઝનની ઠંડીનો રેકોર્ડ તૂટ્યો છે. તો રાજ્યમાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. તો સૌથી ઓછું તાપમાન નલિયામાં 5.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 9 ડિગ્રી, ડીસામાં 12.7 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 14 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી, દ્વારકામાં 14.1 ડિગ્રી, કંડલામાં 12.6 ડિગ્રી, સુરતમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો તાપી અને નવસારીમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. તો ધુમ્મસના કારણે હાઈવે ઉપર ઝીરો વિઝિબિલિટી પણ થઈ હતી. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. તાલિબાનની પાકિસ્તાનમાં એન્ટ્રી તો કબજો કર્યો. જ્યાં દોસ્તો થોડા સમય પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 51 કરતાં વધારે લોકોના મોત થયા હતા. જેનો બદલો લેવા હવે તાલિબાનીઓ પણ પાકિસ્તાનમાં એન્ટ્રી મારી છે. તો જેમાં તાલિબાનની તોપો અને મશીનગન સાથે 2 ચોકી ઉપર કબજો કરવામાં મેળવ્યો છે. તો પાકિસ્તાનના 19 સૈનિકો પણ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. તો પાકિસ્તાન તરફથી કોઈ પણ ખુલાસો થયો નથી. તો તાલિબાની 2 ચોકી ઉપર કબજે કરતા પાકિસ્તાની સૈનિકોએ પીછેહટ કરી હતી. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 19,000 કર્મચારીઓને નોકરી જશે. જ્યાં દોસ્તો દેશના ટેલિકોમ વિભાગ હેઠળની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLમાં VRS એટલે કે સ્વૈચ્છિક નિવૃત્ત સેવાઓનો દોર ફરીથી સંભળાઈ રહ્યો છે. તો ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર સરકારી કંપની BSNL તેના કુલ કર્મચારીઓની સંખ્યા 35% ઘટાડવા જઈ રહી છે. તો આ હેઠળ કંપનીના કુલ 18,000 થી 19,000 કર્મચારીઓને ઘટાડી શકાય છે, જેથી કંપનીની બેલેન્સ શીટને પણ મજબૂત બનાવી શકાય. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિયાળામાં વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. જ્યાં દોસ્તો ગઈકાલે દિલ્હીમાં 24 કલાકમાં 9.1 mm વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 15 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં આ સૌથી વધારે વરસાદ થયો છે. તો રાજસ્થાનમાં પણ અજમેરમાં 24 કલાક દરમિયાન 21.4 mm થી વધારે વરસાદ નોંધાયો છે. તો જે છેલ્લા 14 વર્ષમાં ડિસેમ્બરનો સૌથી વધારે વરસાદ છે. તો યુપીના મુઝફ્ફરપુરમાં પણ ભારે વરસાદમાં એક મકાન પણ ધરાશય થતાં એક મહિલાનું મોત થયું હતું. તો મધ્યપ્રદેશમાં પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. બાબા વેંગાએ 2025માં આચાર રાશિના જાતકો માટે કરી આગાહી. જ્યાં દોસ્તો બાબા વેંગા તેમની ભવિષ્યવાણી માટે જાણીતા છે. તો તેમની ઘણી ભવિષ્યવાણીઓ તેમના જીવનકાળ દરમિયાન સાચી પડી છે. જોકે તેમણે 2025માં કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે તે પહેલાથી જ જણાવ્યું છે. તો તેમની આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહી છે. તો બાબા વેંગાએ મેષ, વૃષભ, મિથુન અને કર્કના રાશિ જાતકો માટે 2025નું વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે તેવી ભવિષ્યવાણી કરી છે.
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 2024નું વર્ષ પૂરું થાય તે પહેલાં જ આ કામ પતાવી દો. જી હા દોસ્તો, 2 દિવસ બાદ 2025 શરૂ થશે તો તે પહેલાં આ અમુક ખાસ કાર્યોની ડેડલાઇન 31 ડિસેમ્બર ખતમ થઈ રહી છે. તો પહેલું છે વિવાદિત ટેક્સ મુદ્દામાંથી છુટકારો મેળવવા માટે વિવાદથી વિશ્વાસ યોજનાઓનો લાભ લેવાની ડેડલાઇન 31 ડિસેમ્બર છે. તો બીજું છે ફાઇનાન્શિયલ યર 2023-24 માટે આઈટીઆર ફાઇલ કર્યું નથી તો પછી તે લેટ ફીની સાથે આને દાખલ કરવાની પણ ડેડલાઇન આજ છે. તો ત્રીજું છે જીએસટી રજિસ્ટ્રેશન કરનાર માટે એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવું પણ 31 ડિસેમ્બર તારીખ સુધી જરૂરી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ. પીએમ મોદીએ મન કી બાતમાં ખાસ મેસેજ આપ્યો. જી હા દોસ્તો, પીએમ મોદીએ મન કી બાતના 117મા એપિસોડમાં ઘણા બધા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તો તેમણે કહ્યું કે 13 જાન્યુઆરીથી સંગમના કિનારે મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. જ્યારે આપણે મહાકુંભ ભાગ લઈએ ત્યારે સમાજમાં વિભાજન અને નફરતની લાગણીઓને પણ દૂર કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. તો કુંભ આયોજનમાં પહેલીવાર AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટનો ઉપયોગ કરાશે. તો ક્યાંય પણ કોઈ પણ ભેદભાવ નથી અને કોઈ મોટું નથી અને કોઈ પણ નાનું નથી તેવું પણ જણાવ્યું હતું.